ફ્લાવર જલેબી, ચના જોર ગરમ સ્ટાર્ટર કે રોક સોલ્ટની ઉપર અહીંયા ફ્રૂટ છે, ફ્રૂટની ઉપર જે અલગ અલગ મેરિનેશન છે, રોઝ, વોટરમેલન, મેસ્કો, ટિક્કી ચાટ, રાજસ્થાની રાબ છે ને ચીઝ કોર્ન બાજરાનું કંઈક આ રીતનું કોમ્બિનેશન હોય છે, જેની અંદર અલગ અલગ વેજીટેબલ્સ પણ તમને દેખાતા હશે. અત્યારે હું આવ્યો છું ગિરનારી કેટરર્સ વડોદરાના ટેસ્ટિંગ ઇવેન્ટમાં. આ જગ્યાએ 200થી પણ વધારે ડિશિસ રાખી છે. ગિરનારી કેટરર્સ કાર્યરત છે 2008થી અને ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ આપે છે. કેટરિંગમાં સ્ટાર્ટરથી લઈ એન્ડિંગ ડેઝર્ટ સુધી અને લાસ્ટમાં મુખવાસ, પાન અને બચપન કી યાદો બધી જ વસ્તુ આવી ગઈ. આ જગ્યાએ તમે જે ડિશિસ જોશો ને એ એટલી યુનિક હશે. ઇવન ગેસ્ટ કોઈ કાઉન્ટર પર પહોંચશે અને ટેસ્ટ કરશે તો એવું જ કહેશે કે વાહ, આ તો કંઈ અલગ લેવલની જ મજા છે. જલેબી અને રબડી એ બંનેનું કોમ્બિનેશન ફૂલફિલ થાય છે એક અલગ શેપની સાથે અને એક અલગ પ્રેઝન્ટેશનની સાથે. કુનાફા ભૂંગની ચાટ. તમે વિચારતા હશો કે આ કુનાફાને ચાટમાં કેવી રીતે લઈ ગયા, પણ એકચ્યુઅલી આ જે કુનાફા છે ને એ સ્વીટ નથી, એને માઇનર સોલ્ટીમાં કન્વર્ટ કરેલું છે. એની વચ્ચેની સાઈડમાં બટાકાનું સ્ટફિંગ જેવું છે, એટલે તમને એક ચાટ ખાતા હોય ને એ રીતનું જ તમને ટેસ્ટ લાગશે. કે રોક સોલ્ટની ઉપર અહીંયા ફ્રૂટ છે, પેરી પેરી સ્પાઇસી મેરિનેશન પણ છે અને મેંગો ચટપટા મેરિનેશન. યુનિક એક્સપિરિયન્સ છે, એટલે બહુ ગરમ પણ નહીં પણ માઇનર, કે એટલું હીટ આપવામાં આવે છે કે ખાલી મેરિનેશન એની ઉપર સ્ટીક થાય. દૂરથી જ ગેસ્ટને દેખાય ને એટલે એટલું સેન્ટર ઓફ એટ્રેક્શન લાગે કે ભાઈ આ જગ્યાએ તો આપણે આવું જ છે અને કાઉન્ટર પરથી આ વસ્તુ ટ્રાય કરવી જ છે. એક આઈસ્ક્રીમ અને બ્રાઉનીનું મશરૂમ શેપમાં ડેઝર્ટ છે. તે વેનીલા આઈસ્ક્રીમ છે અને ઉપર છે ને તે બ્રાઉની છે, પર હેઝલનટ સ્પ્રેડ છે. ઉપર છે ને તરબૂચના ટુકડા છે. હા, હમણાં મેરેજમાં આપણે આ ડિશ ટ્રાય કરી હતી ને એ બહુ જોરદાર છે, એવું ખાસ મોઢા પર લાગશે. અહીંયા એટલી બધી ડિશિસ છે, ગેસ્ટ એવું કહેશે કે આ કાઉન્ટર આપણા ઓકેઝનમાં તો હોવું જ જોઈએ. કેટરિંગને રિલેટેડ ઓલ ઓવર ગુજરાતમાં ઓર્ડર એક્સેપ્ટ કરવામાં આવે છે. બાકીની કોઈ ડિટેલ ઇન્ક્વાયરી તમને જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ઓફિસ ટાઈમમાં ખાસ કોન્ટેક્ટ કરવો. ગિરનારી કેટરર્સ વડોદરા.